ધોરણ 5 ચેપ્ટર નંબર 5 તે સરખું દેખાય છે। એની અંદર આપણે 1/2 1/4 નો ખ્યાલ મેળવીશું કે કઈ રીતે એને આપણે ફેરવવો। સૌથી પહેલા આપણે જે આખું જે માપ છે એના વિશે સમજીશું। પહેલા આ રીતે આ 4 ભાગ છે। આ 4 ભાગની અંદર તો અહીંયા આખું ક્લોકવાઇઝ આપણે આ રીતે ફરવાનું છે। હવે આપણે 1/2 ફેરવવાનું હોય બરાબર, તો આપણે આખું 360 નો જે ખૂણો હોય છે ચારે બાજુ આખી આપણે આ રીતે થશે તો એ 360 નું જે હોય છે। હવે 1/2 છે તો 1/2 ભાગમાં ફેરવવાનું આપ્યું હોય તો એને આપણે 360 ને 2 વડે ભાગી દેવાના છે। 360 ને 2 વડે ભાગીશું કેટલા આવશે 180°। પછી 1/4 ભાગ ફેરવવાનો કહેશે તો આપણે શું કરવાનું છે 360° ભાગ્યા 4 એટલે 360° ભાગ્યા 4 એટલે કેટલા આવશે 90°। પછી 1/3 જો ફેરવવાનું કે તો આપણે 360° ભાગ્યા 3 કરવાના, ભાગ્યા 4 કરવાના, આપણે 1/4 માં 4 કરે એટલે 360° ભાગ્યા 3 કરવાના અહીંયા, એટલે 360° ભાગ્યા 3 કરીશું તો આપણને મળશે 120°। એટલે 1/3 ફેરવવાનું કે તો આપણે કેટલા અંશમાં ફેરવવાના 120°। પછી જો 1/6 કહેશે તો આપણે 360° ભાગ્યા 6 કરવાના, એટલે આપણને કેટલા મળશે 60°। હવે અહીંયાથી લઈને અહીંયા સુધી જ્યારે ફરીએ આટલો ભાગ તો આ કાટખૂણો જે બને છે કાટખૂણા વિશે આપણે પહેલા બધી માહિતી મેળવી લીધી। હવે આ જે કાટખૂણો બનશે એને અહીંયા આપણે 90° જેટલું ફેરવે દીધું છે એવું કહેવાશે, એટલે 1/4 ભાગ જેટલું ફેરવ્યું। હવે અહીંયાથી પાછી કોઈ આકૃતિ હશે, અહીંયા ધારો કે એક આકૃતિ, હવે પાછી એને મેં 1/4 ફેરવી તો એ 90° જેટલી ફરશે। પાછી 1/2 આગળ 90 + 90, આ 90 પછી આ 90 એટલે 180°। એટલે 180° એટલે કેટલા થઈ જશે 1/2 જેટલી આ ફરશે। આ રીતે 1/4 અને 1/2 આની જ અંદર આપણે ફરવાનું છે, આ 90° અને 180°। પછી જો 1/3 ફેરવવાનું કે તો કેટલું છે 120°। એટલે 120 કેવા હશે 180 કરતા કેવા હશે નાના હશે, એટલે એ અહીંયા આવશે આ રીતે। એટલે કોઈ બી આકૃતિ અહીંયા ફરીને આવશે, આ 1/3 જેટલી ફરશે। આ આખું આટલું ફરશે એ 1/2, આટલું જ ફરશે એ 1/3 અને 1/6 ફેરવવાનું કે તો 60°, એ 90 કરતા પણ ઓછું, એટલે આકૃતિ માત્ર અહીંયાથી આટલી જ ફરશે, એટલે અહીંયા 60°, 1/6 ભાગ જેટલું એ ફરશે। તો હવે આપણને ખ્યાલ આવી ગયો છે। હવે આપણે કેટલીક આકૃતિ જોઈશું કે એની અંદર આ ત્રિકોણ આપ્યો છે એને 1/2 ફેરવવાનું છે। 1/2 ફેરવવાનું એટલે ટોટલ 180° જેટલું આપણે એને ફેરવી દેવાનું છે। એટલે આને આખું આમ ફેરવીશું ત્રિકોણને, એ પહેલા આ રીતે હશે, પછી આ રીતે એટલે 90° જેટલો થયો, અને ફરી પાછો આને આ 90° ને એટલે આને જ હું પાછો આવી રીતે ફેરવીશ એટલે શું થઈ જશે 180°। આ રીતે એટલે 180° એટલે 1/2, એટલે જો મારે આને ફેરવવો હોય 1/2 તો આ ત્રિકોણ કેવો થઈ જશે ઊંધો, આ રીતે। પછી જો મારે એને 1/4 ફેરવવો હોય તો 1/4 એટલે માત્ર 90°, એટલે આ ત્રિકોણ આ પ્રકારનો બનશે।
જે આપણે ટોચ છે એ ટોચનો ભાગ ધ્યાનમાં રાખવાનો છે ત્રિકોણનો. આગળ આકૃતિ જોઈએ આપણે. હવે ચોરસ છે, ચોરસ બધી બાજુથી સરખો છે. હું એને 1/2 ફેરવીશ એટલે એને ઉલટો કરી દઈશ તો પણ એ મને કેવો એવો ને એવો જ મળવાનો છે. 1/4 ભાગમાં પણ હું એને ફેરવીશ તો એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર મને જોવા મળશે નહીં, કેમ કે ચારે બાજુ અને ચારે ખૂણા ચોરસના કેવા છે? સરખા છે. પછી લંબચોરસની આકૃતિ આપી છે. હવે આને આપણે જો 1/2 ફેરવીશું તો આ પ્રકારનો છે. હવે આ ભાગ જે છે એ આખો ફરીને આમ આવતો રહેશે તો બી આકૃતિ કેવી? સેમ ને સેમ જ દેખાશે, એટલે એને આપણે એમને એમ જ દોરીશું. પણ હું આને 1/4 ફેરવીશ એટલે શું થશે? આ 90° અહીંયાથી આ ફરશે એટલે આ ખાલી આ ભાગ આમ થઈ જશે અને આ ઉપર જતો રહેશે, એટલે આ ખાલી સીધો થશે આ રીતે. પછી અહીંયા મેં આકૃતિ દોરી જ રાખેલી છે કે આને 1/2 ફેરવતા ષટકોણ કેવો દેખાય છે? તો જેવો છે એવો ને એવો જ આપણને જોવા મળે છે, એટલે આને હું આખું ઉલટાવી દઈશ. પણ જ્યારે હું એને 1/4 ફેરવીશ તો શું થશે? એનો જે આ કોણનો ભાગ છે એ આ જે ખૂણાનો ભાગ છે અહીંયા આવતો રહેશે, આ ટોચનો ભાગ. એટલે એ ટોચનો ભાગ ક્યાં આવતો રહ્યો? અહીંયા, આ રીતે. અને એ ષટકોણ આખો આ રીતે બની ગયો. હવે આ બીજી અંડાકાર આકૃતિ આપી છે, એને હું 1/2 ફેરવીશ એટલે એને આખી ઊંધી કરી દઈશ તો એ છે એવી ને એવી જ થશે. પછી 1/4 એટલે હું આને લઈને આમ આડી રીતે ફેરવીશ એટલે 1/4 એટલે 90° જેટલી, એટલે આ રીતે ફરશે. પછી 1/2 શક્કરપાડા જેવો આકાર છે એવો ને એવો જ રહેશે. 1/4 છે તો એ આ રીતે ફરી જશે, આવી રીતે. પછી અહીંયા એક 7મી આકૃતિ આપી છે, તો આને 1/2 ફેરવીશ તો આની અંદર આ જે રેખાઓ કરી છે એ એવી ને એવી જ દેખાશે મને, એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થશે નહીં. પણ જો હું આને 1/4 ફેરવીશ તો આ જે લીટીઓ કરેલો ભાગ છે અહીંયા આવી જશે, એટલે ખાલી એ 90° જેટલી જ ફરશે. તો 1/4 ભાગમાં આપણે આ રીતે દોરવાની છે. પછી પાંદડાની આકૃતિ છે, એને 1/2 ફેરવીશું તો એ ઊંધી થઈ જશે. 1/4 ફેરવીશું તો એ આ રીતે થશે. આ રીતે આપણે કોઈ પણ આકારોને 1/4 ને 1/2 ભાગની અંદર ફેરવી શકીએ છીએ. હવે આપણે જોઈશું કે કોઈ પણ આકૃતિને 1/3 ભાગમાં કઈ રીતે ફેરવવાનું. એટલે ધારો કે આપણે 1/3 ભાગ એટલે મેં તમને હમણાં જ સમજાવ્યું તેવી રીતે આટલો જે ભાગ છે આટલેથી આટલો અહીંયા 90° છે, તો હવે 90 થી આગળ અને 90 અને 180 ની વચ્ચે કેટલા આવશે? 120°. તો આ ત્રિકોણ ધારો કે આ રીતે હોય તો એને હું 90° ફેરવીશ તો આ જે ટોચનો ભાગ છે અહીંયા આવી જશે, એટલે આ ત્રિકોણ આ રીતે બનશે 90° ફેરવીશ તો આ પ્રમાણે. અને હવે જો હું એને 120 એટલે 1/3 ભાગ જેટલું ફેરવીશ તો આ ટોચનો ભાગ સેજ ખસશે અને આમ આવશે, એટલે આ ત્રિકોણ થોડો આમ બની જશે આ રીતે.
આ 1/3 ભાગ જેટલું આપણે ખસ્યા કહેવાશે. તો એ જ આપણે હવે એવી કેટલીક આકૃતિ જોઈએ કે નીચેના આકારોને 1/3 આંટો ફેરવીને દોરો. અહીંયા ત્રિકોણ આપ્યો છે, એને આપણે 1/3 ફેરવીશું એટલે આ ટોચનો ભાગ આપણે ફેરવવાનો છે, એટલે આ કેવો થઈ જશે? આ પ્રકારે. પછી અહીંયા વર્તુળ છે, વર્તુળને ફેરવીશું તો વર્તુળ તો એમને એમ જ રહેશે, પણ આની અંદરની જે રેખા દોરીને આપેલી છે એ રેખાની અંદર ફેરફાર થશે. એટલે આપણે વર્તુળ જે છે એવો ને એવો જ દોરવાનો છે, પણ આ જે રેખા છે એ થોડી ફરશે અને એ ફરીને આવી રીતે થશે. એટલે આ જે રેખા છે એને આપણે અહીંયાથી આમ વાળી દીધી 120 ખૂણે. પછી આપણને ચોરસ આપ્યો છે. હવે આ જે ચોરસ છે હવે એને હું 90 ખૂણે તો એમને એમ જ દેખાશે, પણ હવે મારે 120 કરવું છે એટલે એ થોડો કેવો થઈ જશે? ત્રાંસ આકારનો થઈ જશે. એટલે કંઈક આ પ્રકારે થશે, આવી રીતે. એટલે સેજ એ વળી જશે. મારું ચિત્ર જરા કાચું છે એટલે તમારે સમજી લેવાનું, બરાબર છે? પછી અહીંયા તીર દોરીને આપ્યું છે. હવે આ તીરને આપણે 120 એટલે કે આનો છેડો ક્યાં છે? આ બાજુએ છે, એટલે આ તીરને આપણે 120 જેટલું વળાવવાનું છે. ધારો કે આ તીર આ પ્રમાણેનું દોરેલું છે. અહીંયાથી આપણે શરૂ કરીશું, બરાબર છે? તો આ 90 કેવું થઈ જશે? આ રીતે. પછી આપણે આને 120 જેટલું વાળવાનું છે, એટલે આને થોડુંક સેજ આપણે આ રીતે વળાવી દઈશું, આ પ્રમાણે. હવે બીજી આકૃતિ આપી છે આપણને. હવે આ આકૃતિ આવી છે. તો હું આને ફેરવીશ, એટલે અહીંયાથી હું ફેરવીશ થોડી, બરાબર? અહીંયાથી આમ આવી રીતે, એટલે 90 જેટલી ફરી, એટલે અને પછી એને 120 મારે જો ફેરવવી હોય તો હું આ ભાગને સહેજ આ રીતે ઉપર કરી દઈશ, એટલે 1/3 ભાગ જેટલું એ ફરી કહેવાશે. પછી અહીંયા ત્રિકોણ છે. ત્રિકોણ તો આપણે પહેલા પણ જોયો, એવી જ રીતે એને કરવાનું છે. આ રીતે ફરી જશે.
પછી જી માં વર્તુળ આપ્યો છે અને ત્રિકોણ આપ્યો છે અને કલર દોરીને રેખાઓ પાડીને આપી છે. તો આપણે વર્તુળને ફેરવીશું. આ રીતે હવે વર્તુળને ફેરવીશું તો આ જે ભાગ છે આ ચેન્જ થશે, એની જે રેખાઓ છે એ બદલાઈ જશે. એ અહીંયા હતી તો અહીંયા થઈ જશે. પછી અહીંયા ષટકોણ આપ્યો છે. ષટકોણમાં આપણે આ ટોચનો જ ભાગ ફેરવીશું. હવે 90 અંશ ફેરવતા આ ટોચનો ભાગ અહીંયા આવી જશે, એટલે આ ભાગને આપણે સેજ 90 અંશમાં અહીંયા આવશે તો થોડોક સેજ વળાઈને અહીંયા લાવવાનો છે. આ રીતે હવે આ આકૃતિમાં આપણે 1/3 કઈ રીતે ફેરવવાનું એ વસ્તુ શીખ્યા. હવે આપણે 1/6 આકૃતિને ફેરવીશું તો એ કઈ રીતે દેખાશે એ આપણે જોવાની છે. હવે અહીંયા ત્રિકોણ છે, 1/6 એટલે 90 અને 60 ની વચ્ચેનો ભાગ. સોરી, અહીંયા 90 થી આપણે 90 અંશ જેટલું ફેરવી આ આખું 360 અંશ થશે. બરાબર છે, 360 થી 90 આ પહેલો ભાગ આપણો 90 નો થશે. એટલે 90 ની આ બંનેની વચ્ચે અહીંયાથી ચાલુ થાય છે. અહીંયા 90 આવશે, 180, અહીંયા 270 હોય છે. આ રીતે આખું વર્તુળ જ, પણ આપણે ખાલી આટલો જ ભાગ જોવાનો છે. એટલે આ 90 કરતા પણ ઓછું. કોણ માપક આપણે જોયું છે, આ રીતનું હોય છે. એ જ વસ્તુ આપણે અહીંયા ભણવાની છે. તો હવે આ 90 અને 60 ની સોરી 90 અને એની વચ્ચે નેવ કરતા ઓછું એટલે 60 અંશ જેટલું આપણે એને ફેરવીશું. આ જે ટોચનો ભાગ છે એને આપણે સેજ આ રીતે વળાવવાનો છે. પછી આગળની આકૃતિ છે, એની અંદર પણ આપણે 1/3 કરીએ એવી રીતે આને આ રીતે સેજ પછી સ્ટાર આપ્યો છે. સ્ટાર એવો ને એવો કરવામાં રહેશે. એને ફેરવીશું કેમ કે એની બધી જ બાજુથી એનો આકાર કેવો છે, સરખો જ છે. પછી એ આપ્યો છે, એ સેજ જ વળશે. આ ટોચના ભાગને ધ્યાનમાં રાખવાનો છે, એટલે આ થોડો આ રીતે વળીને રહેશે. આ રીતે પછી નીચે એક આકાર આપ્યો છે, એમાં આપણે 1/6 અને 1/3 ભાગમાં આકારોને આપણે ફેરવવાના છે. હવે આને 1/3 ફેરવીશું તો આ આકૃતિ કંઈક આવી બનશે.
જે સ્ટાર છે એ તો એ જ રીતે રહેશે. આ જે વચ્ચે અંદર જે ત્રિકોણ આપ્યો છે એ પણ એવું જ, એટલે 1/3 ભાગમાં એ જ રીતે રહેશે. થોડો સેજ વળે છે પણ આ જે સ્ટારમાં એ જ રીતે રહે છે. હવે 1/6 ફેરવતા જે વચ્ચેનો ત્રિકોણ છે એ સીધો થઈ જશે. પછી ફૂલ લઈએ તો ફૂલ બધી બાજુથી પાંદડીઓ કેવી છે? સરખી છે, એટલે એ આકૃતિ છે એવી ને એવી જ રહેશે. એક તૃતીયાંશમાં પણ અને 1/6 પણ. પછી અહીંયા સ્ટાર નું ચિત્ર છે, સ્ટાર એમને એમ જ રહેશે. 1/3 પણ અને 1/6 ની અંદર પણ. પછી અહીંયા ત્રિકોણ આપ્યો છે, એ આકૃતિ કઈક આને પેલા આ ત્રિકોણને ફેરવીશું એટલે આ કઈક આવો બનશે. પછી એની અંદરના ત્રિકોણને ફેરવીશું એટલે આ આકાર 1/3 આ રીતે દોરાશે અને 1/6 ની અંદર આ પ્રમાણે બનશે. પછી આગળ એક પંખાની આકૃતિ છે. હવે એને 1/3 ફેરવીશું તો એ છે એવો ને એવો જ જોવા મળશે. એક ષષ્ઠાંશમાં બે પાંખિયા ઉપર આવશે અને એક પાંખિયું નીચે જશે.